ગીરગઢડા મુકામે કોરી સમાજ દ્વારા 10મો મંગલ વિવાહ આયોજવામાં આવ્યો. ગીરગઢડા તારીખ 7 ડિસેમ્બર 2024 શનિવારે ગીરગઢડાના સમસ્ત કોરી સમાજ દ્વારા 10મા મંગલ વિવાહ યોજવામાં આવ્યો અને 34 દીકરીના ઘરને આંગણે માંડવા હતા. 34 દીકરીએ પ્રભુતામાં પગલાં માંડ્યા. કોરી સમાજના આ આગેવાનો પક્ષી ભૂલીને એક સાથે રહીને આ આયોજન કરવામાં આવ્યું. ખૂબ જ સરસ રીતે યુવાનો દ્વારા મહેમાનોને અડચણ ન થાય તે રીતે ખડે પગે રહી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. રિપોર્ટર જોરુભાઈ જેઠવા, ગીરગઢડા. આપનું નામ? મારું નામ ઉકાભાઈ બાઉભાઈ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છે અને હાલ ગીરગઢડા તાલુકા પંચાયતનો સભ્ય છે. જે તમારા ગીરગઢડા ગામની અંદર જે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમની વિશે તમે શું કહેશો? અમારા ગીરગઢડા ગામની અંદર અમે સતત 10 વર્ષથી આગેવાનોના માર્ગદર્શન નીચે અને યુવાનોના સાહસથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. અમારો આ 10મો મંગલ વિવાહનો પ્રસંગ છે. આજે અમારે 34 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે અને 26 વરરાજાઓ પણ એ બીજા ગામે ભણવા જાય છે. અમારો મેન હેતુ એ છે કે દીકરીનો માંડવો ઘરે હોય પણ અહીંયા ભોજન દરેક જાનૈયાઓનું અને દરેક મહેમાનોનું ભોજન અહીંયા એક સાથે હોય છે. અને જે દીકરીઓને કન્યાદાન રૂપે અહીંયાથી શું આપવામાં આવે છે? કન્યાદાન રૂપે જે દાતાઓ શ્રી આપે છે એ કન્યાદાન રૂપે અહીંયા આજે મગનભાઈ તરફથી 34 બેડ આપવામાં આવે છે. અમારે રમેશભાઈ મકવાણા કૃષ્ણા લાઇટ ડેકોરેશન તરફથી એને 34 બાજોઠ આપવામાં આવ્યા છે. અને આજે મુખ્ય મહેમાન તરીકે તમારે અહીંયા કોણ આવેલું? અમારા મુખ્ય મહેમાન તરીકે અહીંયા અમારા ધારાસભ્ય શ્રી ઉના વિધાનસભાના અમારા ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ અહીંયા ઉપસ્થિત હતા અને એણે 51,000 રૂપિયાનું દાન પણ દીકરીઓને આપ્યું છે. તમે લોકોને શું સંદેશો આપવામાં? અમે લોકોને સંદેશો આપીએ છીએ કે વ્યસનમાંથી મુક્ત થાય અને શિક્ષણમાં વધારેમાં વધારે આગળ આવે ને યુવાનો જાગૃત થાય અને સમાજ જાગૃત થાય તો આવા બીજા જે ખોટા ખર્ચથી બચે. આમાં અમારા સમાજમાં બીજા ખોટા ખર્ચાઓ ઘણા થાય છે. એ ખોટા ખર્ચમાંથી બચે અહીંયા સમાજ એકસાથે ભેગો થાય. જેના અન્ન ભેળા એના મન ભેળા. તો બધા એ હેતુસર બધો સમાજ એકસાથે ભેગો થાય. દરેક ગામડામાં પણ આવી રીતના કાર્યક્રમો થાય. દરેક ગામમાં આવા મંગલ વિવાહ થાય એવું અમે ઈચ્છી રહ્યા છીએ.